રાજકોટમાં વિરાણી ટ્રસ્ટની જગ્યાને લઈ સામાજિક આગેવાન પરસોત્તમ પીપળિયાને મોટો ઝટકો લાગ્યો। ટ્રસ્ટની 5000 મીટર જગ્યા વેચવા સામે પીપળિયાએ કરેલા વાંધા અરજી કલેક્ટરે ફગાવી છે। જિલ્લા કલેક્ટરે આપ્યો છે મહત્વનો ચુકાદો। કોઈ પણ ટ્રસ્ટમાં ત્રાહિત વ્યક્તિ દખલગીરી કરી શકશે નહીં। આ ચુકાદાથી ટ્રસ્ટની કામગીરી શરૂ થશે। ટ્રસ્ટ આગામી દિવસોમાં શૈક્ષણિક બિલ્ડિંગનું નવીનીકરણ કરશે। તો ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 વર્ષથી આ વિવાદ ચાલી રહ્યો હતો। ટ્રસ્ટમાં ચાલી રહેલી કોમર્શિયલ પ્રવૃત્તિ સામે અરજી થઈ હતી। પરસોત્તમ પીપળિયાએ વિરાણી સ્કૂલના પૂર્વ વિદ્યાર્થી તરીકે વાંધા અરજી કરી હતી, પરંતુ તેમની વાંધા અરજી ફગાવી દઈ જિલ્લા કલેક્ટરે ટ્રસ્ટમાં ચાલી રહેલ કોમર્શિયલ પ્રવૃત્તિને આગળ વધારવાની પણ મંજૂરી આપી છે। તંત્ર અને શામજી વેજી વિરાણી સાથે ના જે કાંઈ કેસો છે એમાં શામજી વેજી વિરાણી જવાબ આપવા બંધાયેલું છે, પણ કોઈ ત્રાહિત વ્યક્તિ, કોઈ સગીરના વાલી દરજ્જે કે વિરાણીમાં અમે ભણ્યા હતા એટલે અમારે આ કરવું જોઈએ એવી જે વાતો હતી એ વાતોનો ફુગ્ગો ફૂટી ગયો છે।